તો સુરતના બારડોલીમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। ધામરોડ લુંભા વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે। 150થી વધુ ઘરોમાં વસતા પરિવારોના હાલ અત્યારે બેહાલ થઈ ગયા છે। શિવશક્તિ સોસાયટીમાં વસતા લોકોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાણી ભરાતા બિલ્ડર સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી વળ્યા છે અને જે પાણી ભરાયેલા છે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ હાલાકી પડી રહી છે। જે રીતે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને જ લઈને બારડોલી વિસ્તાર છે તે ખૂબ જ પ્રભાવિત થઈ ચૂક્યો છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ બારડોલી નજીક આવેલા ધામરોડ લુંભા ગામના છે, જ્યાં આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। કમરસમાં પાણી છે તે આ શિવશક્તિ સોસાયટી છે તેની અંદર ભરાઈ ચૂક્યા છે। લોકો છે તે બીજા માળે સ્થાયી થવા માટે મજબૂર થઈ ચૂક્યા છે। તો જે એક જ માળ ધરાવતા લોકો છે તે લોકોને મોટું નુકસાન થવા પામ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઘરની અંદર પણ 1 થી 2 ફૂટ જેટલું પાણી ઘૂસી ચૂક્યું છે। ખાસ અહીં સ્થાનિક લોકો એકત્ર થઈ ચૂક્યા છે। ખૂબ જ રોષ છે, કારણ કે જે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તેનું નિરાકરણ નથી આવી રહ્યું અને તેને લઈને લોકોને આર્થિકની સાથે શારીરિક નુકસાન પણ પહોંચી રહ્યું છે। મારી સાથે અહીંના સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। આપ જણાવો, શા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે? કેટલું પાણી, કેટલા ઘરો આવ્યા છે? અમારે ત્યાં શિવશક્તિમાં 157 ઘર આવેલા છે। પાણીનું એવું છે, પહેલાં પાણીની તકલીફ હતી જ નહીં, આ 4 વર્ષથી જ છે ને એનું કારણ કંઈ નથી, ખાલી આગળ દબાણ છે, કોતરખાડી પર દબાણ છે। એના ફોટા અમે કલેક્ટરમાં મૂક્યા, મુખ્યમંત્રીશ્રીને મૂક્યા, ઓનલાઈન ફરિયાદમાં ગયા। ઓનલાઈન ફરિયાદમાં એ લોકો એક જ કહે 400 ડાયામીટરના પાઇપ નાખીએ, એ લોકો એમ કે 100-200 કરોડનો તમે ખર્ચો કરો, તો મેં એમ કહ્યું એની કરતાં તમે અહીંયા 6 ફૂટના અથવા તમે કુદરતી વેણને ખુલ્લું કરી નાખો તો તમે સોલ્યુશન। ગવર્મેન્ટના પૈસા તમે ગમે તેમ વેડફો કેમ છો? એ તો ગમે તેમ વેડફે છે ને કોઈ રાજકીય આગેવાન અમારું સાંભળતું જ નથી। અમારા સ્થાનિક અહીંયા જે કુદરતી પેલો કાસ આવ્યો છે એની અંદર ઉપર એક્રોચમેન્ટ કરવામાં આવ્યું છે, દબાણ કરવામાં આવ્યું છે। દબાણ 4 ફૂટના ભૂંગરા 2 નાખેલા છે। અહીંથી વેણ છે તમારો 25 થી 30 ફૂટનો ને આગળ ખાલી 4 ફૂટના 2 ભૂંગરા નાખેલા છે। હવે 2 ભૂંગરામાં પાણી જવાનું કાં? આ પાણીનો વેણ આટલો બધો છે। હવે તો પરિસ્થિતિ એવી છે કે ઘરમાં પાણી 3 થી 4 ફૂટ ઊંચા જાય છે। હવે સામાન્ય લોકો આમાં કરશે તો કરશે શું? બધા અનાજ પાણી બગડે। હવે સરકારનું જ નુકસાન છે। સરકાર અમને કેટલી રાહત આપશે? તમે 20,000નું અનાજ બગડે તો અમને 2-5 હજાર આપીને છૂટા થઈ જશે, તમારે જવું કોના પાસે લેવા, મદદ લેવા? અચ્છા, આ જે બિલ્ડર છે તેને ગેરકાયદેસર દબાણ કર્યું છે કે પછી એને હદમાં કર્યું છે દબાણ? બિલ્ડરે ગેરકાયદેસર દબાણ કર્યું છે। અમે આરટીઆઈમાં નગરપાલિકાને પૂછેલું છે। નગરપાલિકા ચીફ ઓફિસર એમ કહે છે કે આગળ પરમિશન લીધેલ છે। અમે આરટીઆઈ બી કર્યું, પરમિશન લેટર કોઈ જાતનો છે જ નથી ને કુદરતી ખાડીમાં દબાણ કરવાનું ચીફ ઓફિસર બી ના પાડે। પણ ચીફ ઓફિસર એમ કહે છે કે હું એની પર કોઈ એક્શન લેવું। આ તો ખુલ્લે એક્શન લેવું તો અમારી જોબ પર આવી રહ્યું છે। કલેક્ટર સાહેબ બે જ વાત કરે કે અમારથી એની પર એક્શન નહીં લેવાય। કોણ છે એ વ્યક્તિ, કોણ છે? કેમ કલેક્ટર પણ એક્શન લેવામાં નથી કર્યું? બીજેપીનો મોટો એ છે, મહામંત્રી છે ને પ્લસ એ રુદ્ર એ ટાઉનશીપનું બહુ મોટું નામ છે બારડોલીમાં ને બારડોલી એરિયામાં બધી ગવર્મેન્ટ ઓફિસમાંથી બધી એને દબાણ ચાલે ને એનું જ ચાલે, એ કહે તે જ ચાલે, બીજા કોઈના હાથ નહીં સર। અમે ગયા વર્ષે બી જીસીબી લઈને લોકો તોડવા ગયેલા, કલેક્ટર મેડમ તોડવા ગયેલા। કલેક્ટર મેડમને એક ફોન આવ્યો તો કલેક્ટર મને જીસીબી મૂકી દીધું, આનું કંઈ થાય નહીં ને કલેક્ટર મેડમ ત્યાંથી ચાલ્યા ગયા ને આગળ પ્રતિક સર હતા, પ્રતિક સરે બી તોડવાની વાત કરી તો પ્રતિક સરની બીજા દિવસે બદલી થઈ ગયેલી। એટલે આવી છે, એનું રાજકીય દબાણ વધારે છે। એની કદાચ મુખ્યમંત્રી શ્રી ઓળખાણ હશે, એના લીધે સામાન્ય પબ્લિક થાય। અમારે શું કરવાનું? સામાન્ય ભીખ માંગવા જવાનું? અમારા ગામના ડેપ્યુટી સરપંચ છે, દર વખતે મદદ કરવા આવે જ છે, પણ અમારે દર વખતે એની પાસે મદદ કરવાનું કામ? અમે ભિખારી થોડી છે, અમે સામાન્ય પબ્લિક પોતાનાથી જીવીએ છીએ, પણ તે છતાં કોઈ સાંભળતું જ નથી અમારું। એક બિલ્ડરને બચાવવા માટે હજારો લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। લોકો છે તે હજારો લોકો આર્થિક નુકસાન ભોગવી રહ્યા। આપણી સાથે ગામના ડેપ્યુટી સરપંચ છે, તેમની સાથે આપ જણાવો કઈ રીતની ભૌગોલિક પરિસ્થિતિ છે, શા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થાય? અમારા વર્ષો પહેલાં 4 વર્ષ પહેલાં જ્યારે કે નોર્મલ હતું ત્યારે અમારે જે સોસાયટી અત્યારે છે, માનસરોવર છે, સી રેસિડેન્સી છે, કચ્છા પટેલ સમાજની વાડી છે, શિવશક્તિ સોસાયટી છે, એમાં આજથી 3 થી 4 વર્ષ પહેલાં આ એમની 25 વર્ષ જૂની સોસાયટી છે। એમાં કશું બી એક ફોન પણ અમારી પર કે કોઈ પંચાયત પર આવતો નહીં, કારણ કે આ પરિસ્થિતિ ઉદ્ભવ થતી ન હતી, કારણ કે પાણીનું વહેણ એટલું સરસ હતું કે એ પાણી ગમે એટલો વરસાદ હોય નીકળી જતું હતું। હવે દિવસે દિવસે સ્થાનિકને એમનું કહેવું છે કે ભાઈ આ વસ્તુનું જે દબાણ છે એને કારણે જે નાના ભૂંગળા નાખવામાં આવ્યા છે એના કારણે પાણીનું વહેણ ખેંચે નહીં ને જેથી કરીને આ 4 સોસાયટીને 3 વર્ષથી છેલ્લા ને આ 4થું વર્ષ છે, એટલું નુકસાન ભરે છે। પણ તેની ઉપર તમે સોસાયટીને પૂછી શકો કે એક બી પૈસાનું ગવર્મેન્ટ કે કોઈ બી સ્થાનિક અધિકારી કે કોઈ પણ પાસે એમને કોઈ પણ જાતનું મૂલ્યાંકન મળ્યું નથી
ને બસ એક જ વસ્તુ, અમારે અરજી 3 વર્ષથી કન્ટિન્યુ આપવાની છે ને બીજા વર્ષની અરજી આપવા માટે રાહ જોવાની છે. જી, ચોક્કસથી તો રજૂઆતો કરવામાં આવી છે, દબાણ દૂર કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ વર્ષો વર્ષ આ નિરાકરણ સમસ્યાના નિરાકરણ માટે ફક્ત રાહ જોવામાં આવી રહી છે. એક બિલ્ડરને બચાવવા માટે હજારો લોકો આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે. સાથે